હું છું કોમલ કુમાર શાહ। ઘણા બધાના કોલ ફક્ત ને ફક્ત HSN કોડ માટે આવી રહ્યા છે। આગળના વિડીયોમાં આપણે એ વસ્તુ ક્લિયર કરેલી છે કે HSN કોડ ટેલીમાં તમે 3 જગ્યા પરથી આપી શકશો। પહેલું, તમે તમારા સેલ્સ પરચેઝ લેજર બનાવો છો ત્યાંથી આપી શકશો। બીજું, તમે સ્ટોક ગ્રુપ બનાવો છો ત્યાંથી આપી શકશો। અને ત્રીજું કે તમે સ્ટોક આઇટમ પરથી આપી શકશો। હવે ઘણા બધાની કમ્પ્લેન એ છે કે જે HSN કોડ આપેલા છે તે પ્રિન્ટમાં આવતા નથી। તો મેં આગળના વિડીયોમાં પણ કીધું છે કે જો તમે સેલ્સ અને પરચેઝ લેજર અલગ બનાવેલા હશે અને એની અંદર તમે HSN કોડ આપી રહ્યા છો તો તે વસ્તુ બિલમાં પ્રિન્ટ થઈને આવે છે। એટલે કમ્પ્લેન એ આવે છે કે 18%નું મેં સેલ્સ લેજર બનાવેલું છે પણ 18%માં બધી વસ્તુઓ અલગ અલગ છે। એક કંપનીમાં બધી જ વસ્તુઓ 18% પર જ ચાલે છે પણ એમાં જેટલી પણ વસ્તુઓ છે બધાના HSN કોડ અલગ અલગ છે। તો હવે 18%નું જે લેજર બનાવેલું છે તો તે તમારે ફક્ત સેલ્સ 18% જ બનાવવાનું છે। બાકી અંદર કોઈ ટેક્સ રેટ કે કઈ વસ્તુ ડિફાઇન કરવાની નથી। બાકીની બધી વસ્તુ જે છે તો એ સ્ટોક ગ્રુપ અને સ્ટોક આઇટમમાંથી લેશે। કઈ રીતે તે આપણે જોઈએ અને સમજીએ। બીજી કે તમે અગર સ્ટોક ગ્રુપ લેવલ પર HSN આપેલો છે તો એને પિકઅપ કરશે, એને નથી આપેલો અને સ્ટોક આઇટમ પર આપેલો છે તો એને પિકઅપ કરશે। HSN માટે કન્ટિન્યુઅસ કોલ આવે છે પણ હું રિક્વેસ્ટ પાછી એકવાર તમને કરીશ કે 2 કે 3 દિવસ પહેલાંના પેજમાં એટલે લગભગ તારીખ 4 કે તારીખ 5 જુલાઈના પેજમાં સરકારે હાફ પેજ એડ આપીને કીધું જ છે કે કોને ક્યારે HSN કોડ લાગશે। તમે 1.5 કરોડથી ઓછા ટર્નઓવરવાળા છો તો HSNની અત્યારે જરૂરિયાત નથી। 1.5 થી 5માં જો એટલે અલગ અલગ રીતે આપેલું છે એને એકવાર સ્ટડી કરી લેજો ટેલીમાં કઈ રીતે છે। ઘણાનું એમ કેવું છે કે સાહેબ બરાબર છે કે અમને નથી લાગતો પણ સામેવાળો HSN વાળું જ બિલ માંગે છે તો અમારે તો પ્રિન્ટ કરવો પડે ને। તો એ વસ્તુ અત્યારે અહીંયા આપણે જોઈ લઈએ। અહીંયા મેં એક કંપની બનાવેલી છે। એ કંપનીની અંદર તમે અહીંયા જુઓ તો મેં બધા અલગ અલગ લેજર પણ બનાવેલા છે। મેં અહીંયા પરચેઝ લેજર પણ અલગ રાખેલું છે, સેલ્સ લેજર અલગ પણ રાખેલું છે અને સાથે બધા ટેક્સ રેટવાળા બનાવેલા છે। હવે કંપનીમાં પહેલો HSN તમે ક્યાં આપી શકો કે લેજર બનાવો ત્યારે। એટલે એઝ ફોર એક્ઝામ્પલ અહીંયા સ્ટેટ્યુટરી ઇન્ફોર્મેશનમાં આપણે જઈએ છીએ અને અહીંયાથી આપણે આપતા હોઈએ તો આ જે HSN આપેલો છે તેને એ પિકઅપ કરશે। એટલે એઝ ફોર એક્ઝામ્પલ જો તમારે ત્યાં એક જ ટેક્સ રેટવાળી પ્રોડક્ટ છે તો તમે અહીંયા આપી દીધો તો એને જ પિકઅપ કરશે અને આ જ પ્રિન્ટિંગમાં આવશે। એટલે જો જરૂરત ના હોય તો અહીંયાથી તમે ક્લિયર કરી શકો। કેટલા બધાનું એમ કેવું છે કે એકવાર અપાઈ ગયો છે તો ડિલીટ નથી થતો। એટલે સપોઝ કે આમ તમે કાઢી બી નાખશો તો એ પાછો જ આવી જાય છે, બરાબર। અહીંયા જુઓ તો આ ડિલીટ નથી થતું તો એનું સિમ્પલ સોલ્યુશન તમારે ટેક્સ રેટ હિસ્ટ્રીમાં જવાનું છે। અને અહીંયાથી તમે ડિલીટ કરી દેશો તો એ ડિલીટ થઈ જાય છે। તમે માર્ક કરો કે હવે અહીંયાથી એ ડિલીટ થઈ ગયો છે। એટલે હવે તમે અહીંયા માર્ક કરો ને તો અહીંયા ક્યાંય બી તમારે એ HSN બતાવતું નથી। હવે જો આપણે આગળ જોઈએ કે સ્ટોક ગ્રુપ આઇટમ પર સ્ટોક ગ્રુપ પર અને સ્ટોક આઇટમ પર તો અહીંયા મેં 2 ગ્રુપ બનાવેલા છે અને તમે માર્ક કરો કે અહીંયા 12%ના ગ્રુપમાં મેં HSN નથી આપેલો એટલે એ ક્યાંથી પિકઅપ કરે છે તે આપણે જોઈશું। અને અહીંયા 28%માં જે છે તો મેં અહીંયા HSN આપેલો છે, બરાબર।
હવે આ ક્યાંથી ને કેવી રીતે પિકઅપ કરે છે તેને સમજીએ આપણે. સેમ વસ્તુ આપણે પ્રોડક્ટમાં જઈએ તો મેં 12% વાળી જે સ્ટોક આઇટમ બનાવી છે એમાં મેં અહીંયા HSN આપેલો છે, કારણ કે મેં ગ્રુપ લેવલ પર ડિફાઇન નથી કરેલો એટલે અહીંયા આઇટમ લેવલ પર ડિફાઇન કર્યો છે. સમજવાની વસ્તુ એ જ છે. અને અહીંયા મેં કોઈ પણ વસ્તુ આપી નથી. કેમ? કારણ કે આ પ્રોડક્ટ પર મેં ગ્રુપ લેવલ પર ડિફાઇન કરેલું છે એટલે એ ગ્રુપમાંથી પિકઅપ કરશે. એટલે મારે ખાલી અહીંયાથી આ ગ્રુપ સિલેક્ટ જ કરવાનું છે. બરાબર? એટલે હવે આપણે આની એન્ટ્રી કરીને જોઈએ એટલે આપણને ધ્યાનમાં આવશે કે અહીંયા હું એક બિલ બનાવું છું. મેં ખાલી સેલ્સ લેજર પિકઅપ કરું છું અહીંયાથી અને હું 12% વાળી પણ એક વસ્તુ પિકઅપ કરું છું અને 28% વાળી પણ એક વસ્તુ પિકઅપ કરું છું. બરાબર? હવે આનું આપણે પ્રિન્ટ પ્રિવ્યુ જોઈએ. તો તમે અહીંયા માર્ક કરો કે એને આઇટમ એટ 12% અને સ્ટોક ગ્રુપ એટ HSN. એટલે HSN કોડમાં એક વસ્તુ બહુ જ ક્લિયર તમે સમજી લો કે ક્યાં તો તમે સેલ્સ લેજર પર જે આપી રહ્યા છો સૌથી પહેલાં એ સેલ્સ લેજર પર પિકઅપ કરશે, ત્યાં નથી આપેલું તો એ ગ્રુપ લેવલ પરથી પિકઅપ કરશે અને ત્યાં નથી આપેલું તો એ આઇટમ લેવલ પરથી પિકઅપ કરશે. અહીંયા પણ આપણે ધ્યાનમાં આવી શકે છે એ વસ્તુ. એટલે HSN બાબતે આજના વિડીયોમાં આપણે એ જોયું કે HSN કોડ પ્રિન્ટિંગમાં કેમ નથી આવતો. બધાનો એક જ ક્વેશ્ચન હતો. તો એનું સિમ્પલ સોલ્યુશન એક જ વસ્તુ છે કે તમે ક્યાં તો તમારા સેલ્સ લેવલ પર ડિફાઇન કરો. જો એક જ ટાઈપનું સેલ્સ અને એક જ HSN કોડ હોય પ્રોડક્ટમાં તો જો એવું નથી તો તમે એને સ્ટોક ગ્રુપ લેવલ પર ડિફાઇન કરો યા તો તમે સ્ટોક આઇટમ લેવલ પર ડિફાઇન કરો. સેલ્સ લેજરમાં કોઈ પણ વસ્તુ આપવાની નથી. ઘણા બધાના ક્વેશ્ચન થયા હતો કે અમારે સેલ્સ અને પરચેઝ જે છે તે પર્સન્ટેજ વાઇઝ અલગ અલગ મેન્ટેન કરવા છે તો ટેલીમાં મેન્ટેન થશે? હા થશે. મેં અહીંયા બનાવેલા છે પણ ધ્યાનમાં એ રાખવાનું છે કે તમે તમારા પોતાના શું છે કે ફેસિલિટી માટે કે મારે ત્યાંથી 12% વાળું પરચેસ સેલ્સ કેટલું છે, 18% વાળું પરચેસ સેલ્સ કેટલું છે, 28% વાળું કેટલું છે એ બનાવી રહ્યા છો પણ અહીંયા અંદર તમારે ક્યાંય બી એના કોન્ફિગરેશનમાં કોઈ વસ્તુ ડિક્લેર કરવાની નથી. ફક્ત એપ્લિકેબલ અને આટલું જ રાખવાનું છે. જો તમે અહીંયા ડિક્લેર કરી દેશો કે આ મારું પરચેસ છે, ટેક્સેબલ છે, 28% છે, 18% છે તો એ પછી ફિક્સ અહીંયાથી જ પિકઅપ કરશે. એટલે મેં આગળના વિડીયોમાં પણ કીધું જ છે કે પરચેઝ અને સેલ્સ એક જ લેજર બનાવો, બાકીનું બધું જ ટેલી ઓટોમેટિકલી પિકઅપ કરે જ છે. પણ ઘણા બધાના કોલ એવા આવી રહ્યા છે કે સાહેબ અલગ પણ મેન્ટેન કરવું છે એટલે અમને ખબર પડે કે અમારું 18% વાળું કેટલું છે અને 12% વાળું કેટલું છે. તો કોઈ વાંધો નથી, લેજર બનાવો પણ અહીંયા કોન્ફિગરેશનમાં કંઈ નહીં લખતા અને જ્યારે તમે સેલ્સ કરો ત્યારે 18% 12% એ સિલેક્શન કરી લો, ઓટોમેટિકલી એ જીએસટી ગણશે. આગળના વિડીયોમાં આ બધી વસ્તુ બતાવેલી જ છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે એ જોયું કે HSN કોડ એ પ્રિન્ટિંગમાં નહીં આવવાનું કારણ શું અને કઈ રીતે ક્યાં ક્યાં કોન્ફિગર કરી શકાય. કંપની લેવલ પર એટલે લેજરમાં તમે ડિફાઇન કરી શકશો, ગ્રુપમાં ડિફાઇન કરી શકશો અને સ્ટોક આઇટમમાં. પણ લેજરમાં ડિફાઇન કરવાનું નથી, આપણે સ્ટોક ગ્રુપ અને સ્ટોક આઇટમમાં ડિફાઇન કરવાનું છે.
અને હજુ પણ એકવાર કહું છું કે બધાને HSN કોડ ફૂલ ફિગરમાં એટલે કે આખા ડિજિટ લખવાની જરૂરિયાત નથી. જે લોકોનું ટર્નઓવર ઓછું છે એ લોકોએ લખવાની જરૂરિયાત નથી. કેટલાકે 2 ફિગરમાં લખવાના છે, કેટલાકે 4 ફિગરમાં લખવાના છે. તો એ પ્રોપર વેમાં સ્ટડી કરી લો અને પછી જ આગળ વધો. આવનારા વિડીયોમાં આપણે સર્વિસ બેઝ એકાઉન્ટિંગ કેવી રીતે થશે, જે સર્વિસીસના ચાર્જિસ પે કરી રહ્યા છે તે કેવી રીતે છે, રોજબરોજના ખર્ચા ઉપર જીએસટી કેવી રીતે લાગશે, રિવર્સ ચાર્જ કેવી રીતે લાગશે, તે વિડીયો અમે આજે સાંજ સુધીમાં અપલોડ કરવાના છીએ. થેન્ક યુ વેરી મચ. જોતા રહો, મેક્સિમમ વિડીયો શેર કરતા રહો. લોકોના એટલા બધા કોલ આવી રહ્યા છે કે થેન્ક યુ વેરી મચ કે આ વિડીયો જોઈને અમારું મોટાભાગનું સેટિંગ થઈ ગયું છે. આભાર. તમારા માટે જ આ વિડીયો બનાવેલા છે. તમને કોઈ પણ તકલીફ પડતી હોય તો આ ઈમેલ આઈડી પર ફોન કરવા કરતાં આ ઈમેલ આઈડી પર મેલ કરો. તમારી જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમને આવનારા વિડીયોમાં કવર કરવામાં આવશે અને તમારો જે પ્રોબ્લેમ છે તે કદાચ બધાનો પ્રોબ્લેમ હોઈ શકે તો બધાને એનું સોલ્યુશન મળી શકે. થેન્ક યુ વેરી મચ. આભાર.